રાજપીપળા આંબેડકર ભવન ખાતે 108 ઇમરજન્સી વિભાગના દક્ષિણ ઝોનના કર્મચારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત, વલસાડ, ભરૂચ, નવસારી અને નર્મદા સહિતના જિલ્લાના 108માં ફરજ બજાવતા કર્મચારીઓને ઇન્ટરનેશનલ પાયલોટ ડેની ઉજવણી માટે એકત્ર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 83 જેટલા કર્મચારીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। जी आपने याद ज हशे कि 108 19 वर्षથી સતત કાર્યરત છે। છેલ્લા 19 વર્ષની અંદર 1.5 કરોડથી પણ વધારે માનવ જિંદગીઓ બચાવવામાં કામ કર્યું છે। અને અમારી સંસ્થા જે EMRI છે એમાં 108 ઉપરાંત પણ બીજા 13 થી 14 અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે। જેમાં ખિલખિલાટ, MHU છે, 1962 છે, હમણાં રિસન્ટલી લોન્ચ થયેલી 112 પ્રોજેક્ટ પોલીસ હેલ્પલાઇનનો છે એ પણ અમે ચાલુ કરેલો છે। અને આ બધી જ કાર્યક્રમની અંદર સારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે। 108ની વાત કરું તો એમાં ઘણા બધા કેસીસ આવતા હોય છે, પ્રેગ્નન્સી હોય, RTA હોય, ટ્રોમાના હોય, ફીવરના હોય। અને આજના દિવસે આ સાઉથ ગુજરાતની અંદર રાજપીપળાને અમે પસંદ કર્યું છે કારણ કે એની ટીમ પણ બહુ સરસ છે અને સારું એવું કામ પણ કરે છે અને એમને વિવિધ એવોર્ડથી સન્માનિત પણ કરીએ છીએ। છેલ્લા 17 વર્ષથી હું EMT તરીકે ફરજ બજાવું છું અને એક કેસ હતો કે જેમાં પેશન્ટના રિલેટિવ એમના ઘરેણા આશરે 20 લાખ જેટલા હતા, એમને પરત કરવામાં આવ્યા હતા। એટલા માટે મને ઓનેસ્ટીનો એવોર્ડથી નર્મદા જિલ્લામાં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે પાયલોટ ડે નિમિત્તે, એના માટે અમને અહીંયા સન્માનિત કરવા માટે બોલાવ્યા છે। મેં જાન્યુઆરી મહિનામાં એક ક્રિટિકલ કેસ કર્યો હતો જેમાં પેશન્ટની કન્ડિશન ખૂબ જ ખરાબ હતી, જેમાં સારી કેર આપી અમે એમને હોસ્પિટલ શિફ્ટ કરેલ છે। જે એના અર્થે અમને સન્માનિત કરવા માટે નર્મદા જિલ્લામાં બોલાવ્યા હતા, જેનો એવોર્ડ આજે અમને મળી શક્યો છે।